2.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન સરદાર બાગનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ। ડભોઈ નગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ ₹2.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન સરદાર બાગનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં સરદાર બાગ સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો છે। આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે 2.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાગમાં વૃદ્ધ, બાળકો અને યુવા વર્ગને ધ્યાને રાખી સુંદર આકર્ષણ ઊભું કર્યું છે, જેમાં બાળકો માટે રમતગમતના સાધનો, યુવા વર્ગ માટે કસરતના સાધનો તેમજ એમ્ફી થિયેટર અને વોકિંગ ટ્રેક તૈયાર કરાયો છે। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકાના સદસ્યો સીતાબેન ભરતભાઈ વસાવા, ચીફ ઓફિસર જયકિશન તડવી, શશિકાંત પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાગમાં વિશેષ આકર્ષણ પ્રભુ શ્રી રામજીની પ્રતિમા મૂકવામાં આવી છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમયે બાગનું ઉદ્ઘાટન થતાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરજનોને શુભેચ્છા પાઠવી હતી। ડભોઈ હવે દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે, તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ એક બાગ હતો, પણ એક તદ્દન મૃતપ્રાય થઈ ગયો હતો। સરકાર તરફથી 2,36,00,000 જેવી માતબર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી 40 લાખની બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને 2,75,00,000ના ખર્ચે આજે આ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। મને આનંદ છે કે જે વચનો પૂરા થઈ રહ્યા છે, દરબાવતી નગરીના લોકો માટે સાધનો તો બાગ બગીચા દીકરીઓને ગૌરીવત માટે પણ સગવડો નહોતી, ત્યારે આ બાગ ફરી નવનિર્માણ પામ્યો છે। સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે। નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરથી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ બાગ તૈયાર કર્યો છે। ત્યારે હું દરબાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણીને માંગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે। આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે, ચાલવા માટે અહીંયા આવી શકે। અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે। સાથે ઓપનમાં એમ્ફી થિયેટર કે નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે, એના માટે એમને લાઇટ લેવા જવાની પણ જરૂર નહીં પડે, સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે। અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે। આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કંઈક અલગ જ દેખાય છે। ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું। ટૂંક સમયમાં જ નગરની વચ્ચે આવેલા મોતીબાગનું પણ પુનઃનિર્માણ થશે, ત્યાં પણ સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમતગમત સંકુલ બને છે તેની સામેના ભાગમાં પણ ત્રીજો બાગ બનાવવાનું અમારું આયોજન છે। એટલે દરબાવતી નગરી હવે ગ્રીન નગરી તરીકે પણ ઓળખાય એવા પ્રયત્નો નગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે। હું આ તબક્કે તમામ નગરજનોને, ખાસ કરેલી ને ચૂંટાયેલી પાંખના તમામ સભ્યોને, કારણ કે પક્ષ વિપક્ષ જોયા વગર તમામે આમાં સહકાર આપ્યો છે, ત્યારે તમામને અભિનંદન આપવા પડે અને સાથે સાથે જ આ નગરીના તમામ આગેવાનો કે જે
સહકાર આપ્યો છે એ બધાને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ બાગનો સદુપયોગ કરવા માટે બધાને વિનંતી કરું છું. જય ભારત.